વડોદરા મહાનગરપાલિકાના કામો માટેની સભામાં ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ફાયર ઓફિસરની નિમણૂકના મુદ્દે માહોલ ગરમાયો હતો। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી। આ સામાન્ય સભામાં વડોદરા મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ ફાયર ઓફિસરની નિમણૂકના મુદ્દે ઉગ્ર ચર્ચા થઈ હતી, જેમાં એક જ વ્યક્તિના નામની સાથે ચીફ ફાયર ઓફિસરની નિમણૂકની દરખાસ્ત સામાન્ય સભામાં આવતા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે ગંભીર આક્ષેપો કર્યા હતા અને પ્રણાલિકા અને નિયમ મુજબ નિમણૂક મુદ્દે એક જ નામ ના આવી શકે તેમ જણાવી સભા ગજવી હતી। ફાયર ઓફિસરની જગ્યા અને ફાયર ઓફિસરની જગ્યાની અંદર અમે બધું બતાડ્યું એમને કે ભાઈ આને 7 વર્ષનો અનુભવ નથી, આ વ્યક્તિ અમદાવાદની અંદર ફેલ થયેલો છે, વડોદરાનો જાણકાર માણસ ભૂમ્યો હોય એવા વ્યક્તિઓને ફાયર ઓફિસર બનાવો। પણ જેવું જ અમે બોલીએ છીએ એવા સામે ઊભા થઈ જાય છે, એનો મતલબ ગોઠવણ થયેલી છે અને ગોઠવણ કરીને એ જ વ્યક્તિને મૂકવું છે એવો નિર્ણય કરીને જ આવ્યા હતા। બધા સભાસદો ચૂપ હતા, ખાલી બે ત્રણ જણ જ બોલતા હતા। કેમ ભાઈ? તમને જો શહેરની લાગણી હોય તો તમારે આ વડોદરા શહેરનો નાગરિક હોય અથવા અહીંયાનો ભૂમ્યો હોય અને જે આરઆરમાં ફિટ થતું હોય એને તમે મૂકો ના। અમે તો મૂકી દીધું છે, કોઈ દિવસ આવી દરખાસ્ત આવી નથી એક જ વ્યક્તિની, હંમેશા 2-3 વ્યક્તિની દરખાસ્ત આવે, એમાંથી તમારે ચોઈસ કરવાનું, તમારે પૂછવાનું, લોકોને પૂછવા દેવાનું। એટલી તો શું ઉતાવળ છે કે તરત જ તમે પાસ કરી દો? એનો મતલબ ઉપરથી દબાણ છે, ગોઠવણ છે, જબરજસ્તી આ વ્યક્તિને મૂકવાનું એમને નિર્દેશ કરી શકો, પણ હું કોર્ટમાં જવાનો છું એ નક્કી છે। તો આ મામલે સભામાં વારંવાર સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી અને શાસક પક્ષના નેતા મનોજ પટેલે સ્પષ્ટતા કરી નિયમ મુજબ નિર્ણાયક ટીમે ઇન્ટરવ્યૂ બાદ ઉત્તીર્ણ પ્રથમ ક્રમાંકનું નામ મૂક્યું છે તે મુજબની દરખાસ્ત કરાઈ હોવાનું જણાવ્યું હતું। આ ચર્ચા દરમિયાન એક તબક્કે શાસક અને વિપક્ષ સામસામે આવી ગયું હતું। આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર અમી રાવતે ચીફ ફાયર ઓફિસર તરીકે સ્થાનિકની નિમણૂક નહીં કરી વડોદરા સાથે અન્યાય થાય તેમ જણાવ્યું હતું। પ્રમાણે સાહેબ સ્ટેપ લેવા જોઈએ। કામ કર્યું છે, ગરીબોના 10 કરોડ રૂપિયા બાકી છે, કોઈ પણ ટેન્શન સંભવ પૂર્તિ કરી નથી। આપણે કોઈ નાના માણસને તરત ટેન્શન કરીએ છીએ, પાણીની લાઈન નાખતો હતો અને જે આપણે પૂર્તિ ના કર્યું તો તરત 1 કરોડ રૂપિયા અરે 8 વર્ષ આ કરતા નથી તમે ભાગીદાર છો ના પછી શું કામ બોલો છો? તો કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ મહારાષ્ટ્રનું પાટીલ નામનું સ્કાયલેબ આવી રહ્યું હોવાનું કહેતા સભાનું વાતાવરણ ગરમાયું હતું। છેલ્લા ઘણા વર્ષોથી વડોદરા શહેરનું ચીફ ફાયર ઓફિસર એ હવાલામાં ચાર્જમાં ચાલતા ચીફ ફાયર ઓફિસર હતા। એવું હતું કે વડોદરા શહેરના લોકોની ચિંતા કરીને કોઈક યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિને ચીફ ફાયર ઓફિસર કોર્પોરેશન દ્વારા ભરતીમાં બનાવવામાં આવશે। આ જ સત્તાપક્ષ અને આ જ એમના શાસનની અંદર બે બાબતો, એક બાજુ તમે અન્ય ભરતી એ મેરિટના આધારે કરો છો, બીજી બાજુ જેને ગોઠવવાના હતા એ 3જા નંબરે હતા તો પણ તમે ગોઠવી દીધા। હવે ચીફ ફાયર ઓફિસરની બાબતે જેમની યોગ્યતા નથી, જેમના તમામ ડોક્યુમેન્ટ્સ બતાવે છે કે આ ચીફ ફાયર ઓફિસરને લાયક નથી, ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ નથી, જે લાયકાત કોર્પોરેશને માંગી હતી ચીફ ફાયર ઓફિસર બાબતે એનો અનુભવ નથી, એવી લાયકાત નથી, તેમ છતાં આ સ્કાયલેબ મહારાષ્ટ્રથી આવ્યું પાટીલના નામનું મનોજ પાટીલ, એ સ્કાયલેબ બરોડામાં ઉતર્યું। બરોડાના લોકોનું જે થાય તે પણ અમારા ગોઠવાય એ જરૂરી છે, ભલે લાયકાત ના હોય પણ લાગવગ હોવી જરૂરી છે। અને ચેરમેનશ્રી, માન્ય ચેરમેનશ્રી એવું બોલ્યા કે 2-3 મહિનામાં એ શીખી જશે। 2-3 મહિનામાં કંઈક ઘટના ઘટી। અમે કહીએ છીએ કે વડોદરા શહેર એ ચારે બાજુથી
જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ છે અને જીઆઈડીસી છે, ચારે બાજુથી ઘેરાયેલું એક જ્વાળામુખી વચ્ચે ઊભેલું આ શહેર છે અને એની માટે ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ અડધી રાતે કોલ આવે ને અડધી રાત્રે પણ દોડીને શકે એવા વ્યક્તિની નિમણૂક કરવાના બદલે જે લાયકાત નથી ધરાવતા પણ લાયકાત વગર લાગવગ ધરાવે છે એ સત્તા પક્ષના લોકો, નેતા અને ચેરમેન બંને એમનો પક્ષ લેવા ઊભા થઈ ગયા. એ જ આપણને નવાઈ લાગે કે તમને વડોદરા શહેરના લોકોએ પ્રામાણિકતાથી મત આપ્યા છે તો તમે એમની પ્રત્યે પ્રામાણિક નથી રહેતા. એટલે અમે તો નક્કી કરેલું છે કે આ કામમાં અમે ભાગીદાર નથી થવાના, એટલે અમે વોટિંગ કરવાના છે. વોટિંગ કરીને કામ મંજૂર કરે અને એમને બોલાવે. 10 જણે ઇન્ટરવ્યૂ આપ્યા હતા, એમાંથી આ એક વ્યક્તિ મનોજ પાટીલ સ્કાયલેબની મારફત વડોદરામાં આવશે. આજે કામ ઉપર મંજૂરીની સભા હોવાથી આ કામ મંજૂરી અર્થે મૂકવામાં આવ્યું હતું, જેમાં અંતે ચીફ ફાયર ઓફિસરની નિમણૂક માટે પાલિકાની દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર કરવામાં આવી હતી. જે દરખાસ્તમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ નોંધાવ્યો હતો અને વિરોધમાં વોટિંગ કર્યું હતું. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.